કલિયુગની 5 સત્ય ભવિષ્યવાણીઓ। શ્રી કૃષ્ણે કહ્યું, કલિયુગમાં લોકો છોકરીના લગ્નમાં, મકાનના ઉત્સવમાં, પાર્ટીઓમાં લાખો કરોડો રૂપિયા ઉડાવી દેશે, પણ પડોશમાં કોઈ ભૂખ્યો તરસ્યો મરી રહ્યો હોય તો તેને 1 રૂપિયો પણ નહીં આપે। ધનના ભંડાર ભરેલા હશે, પણ ગરીબોને કંઈ નહીં મળે। એક જ જગ્યાએ ઐશ્વર્ય અને ગરીબીની અસમાનતા ચરમસીમાએ હશે। આ ભવિષ્યવાણી આજે પણ સંપૂર્ણપણે સાચી લાગે છે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી પ્રાચીન કથાની જેને સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે આ કથા આજના કલિયુગને પહેલેથી જ જાણે છે। હા, ભગવાન શ્રી કૃષ્ણે હજારો વર્ષ પહેલાં જ કલિયુગના 5 મોટા સંકેતો આપી દીધા હતા, અને આજે આપણે તે બધું જ જોઈ રહ્યા છીએ। વાત છે મહાભારતના તે સમયની, જ્યારે પાંચેય પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ વનવાસની તૈયારી કરી રહ્યા હતા। વનવાસ જતા પહેલા તેઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને ચિંતાતુર સ્વરે પૂછ્યું, હે માધવ, હાલ તો દ્વાપરયુગનો અંત નજીક છે। આવનારો કલિયુગ કેવો હશે? માનવીઓનું જીવન કેવું ચાલશે? સમાજ કેવો બનશે? શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું, હે પાંડવો, હું તમને સીધો જવાબ નહીં આપું, પણ એક કામ કરો, તમે પાંચેય ભાઈ અલગ અલગ દિશાઓમાં વનમાં જાઓ। જે કંઈ અજાયબ વસ્તુ તમને દેખાય તે મને આવીને કહેજો। હું તમને સમજાવીશ કે તેનો કલિયુગ સાથે શો સંબંધ છે। પાંડવો વનમાં ગયા અને ત્યાં તેમને એવા અજાયબ દૃશ્યો દેખાયા કે તેઓ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા। ચાલો હવે એક એક કરીને જાણીએ પાંચેય પાંડવોએ શું જોયું અને શ્રી કૃષ્ણે તેનું કલિયુગમાં શું અર્થઘટન કર્યું। ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે પાંચેય ભાઈ અલગ અલગ દિશાઓમાં વન તરફ નીકળી પડ્યા। યુધિષ્ઠિર એક દિશામાં ભ્રમણ કરતા હતા। તેમણે એક જગ્યાએ જોયું કે એક હાથીની 2 સૂંઢ છે। આ જોઈને યુધિષ્ઠિરનું આશ્ચર્ય અંત ન રહ્યું। તેમની જેમ અર્જુન બીજી દિશામાં ભ્રમણ કરતા હતા। જંગલમાં થોડે દૂર જતા તેમણે જે જોયું તે જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત રહી ગયા। ત્યાં તેમણે જોયું કે એક પક્ષી છે, જેના પાંખો પર વેદોની રચનાઓ લખેલી છે, અને તે પક્ષી મુર્દાનું માંસ ખાઈ રહ્યું છે। આ દૃશ્ય જોઈને અર્જુન કંઈ સમજી ન શક્યા। બંને ભાઈઓની જેમ ભીમ પણ ભ્રમણ કરતા હતા। તેમણે જે જોયું તે પણ આશ્ચર્યજનક હતું। તેમણે જોયું કે એક ગાયે એક વાછરડાને જન્મ આપ્યો છે, પણ વાછરડાના જન્મ પછી ગાય પોતાના વાછરડાને એટલું ચાટે છે કે વાછરડું લોહીલુહાન થઈ જાય છે। સહદેવ પણ ભ્રમણ કરતા હતા। તેમણે જોયું કે એક જગ્યાએ 6-7 કૂવા છે જેમાં પાણી છે, અને વચ્ચે એક કૂવો ખાલી છે। વચ્ચેનો કૂવો ખૂબ ઊંડો હોવા છતાં તેમાં પાણી નથી। સહદેવને ઘોર આશ્ચર્ય થયું અને તેઓ વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે બની શકે। નકુલ પણ ભ્રમણ કરતા હતા અને તેમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ કે એક પર્વતની ટોચ પરથી એક મોટી ખડક લપસતી નીચે આવી રહી છે। તે ખડક અનેક વૃક્ષો સાથે અથડાઈને તે વૃક્ષોને નીચે પાડતી આગળ વધી રહી છે, પણ વિશાળ વૃક્ષો તે ખડકને રોકી ન શક્યા। તે ઉપરાંત તે ખડક અન્ય અનેક ખડકો સાથે પણ અથડાય છે, તો પણ બીજા ખડકો તેને રોકી ન શક્યા। અંતે તે ખડક એક અત્યંત નાના છોડ સાથે અથડાઈને, એટલે કે તે નાના છોડનો સ્પર્શ થતાં જ ઊભી રહી જાય છે। તે પછી પાંચેય ભાઈ એક જગ્યાએ એકઠા થયા અને સાંજે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને તેમણે પોતાના અનુભવો શ્રી કૃષ્ણજીને સંભળાવ્યા। સૌથી પહેલાં યુધિષ્ઠિરે કહ્યું કે મેં તો પહેલીવાર 2 સૂંઢવાળો હાથી જોયો। આ મારા માટે તો ખૂબ જ આશ્ચર્યજનક હતું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રિય પાંડવો, હવે તમે કલ્કી કાળ એટલે જે યુગમાં ભગવાન શ્રી વિષ્ણુ કલ્કી અવતાર લેશે તે યુગની એટલે કલિયુગની વાત સાંભળો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કલિયુગમાં એવા લોકોનું રાજ હશે જે બંને બાજુથી શોષણ કરશે, બોલશે કંઈક અને કરશે કંઈક, મનમાં કંઈક અને કર્મ કંઈક હશે। એવા જ લોકોનું કલિયુગમાં રાજ હશે। પાંડવો, તમે કલિયુગ આવે તે પહેલાં સુધી રાજ કરી લો। યુધિષ્ઠિર પછી અર્જુને કહ્યું કે મેં જે જોયું છે તે તો એથી પણ વધુ આશ્ચર્યજનક હતું। મેં જોયું કે એક પક્ષીના પાંખ પર વેદોની રચનાઓ લખેલી છે, પણ તે પક્ષી મુર્દાનું માંસ ખાઈ રહ્યું છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કલિયુગમાં એવા લોકો રહેશે જે મોટા જ્ઞાની કહેવાશે, વિજ્ઞાનની ચર્ચા કરશે, પણ તેમનું આચરણ રાક્ષસી હશે।
તેઓ મોટા પંડિત અને વિદ્વાન કહેવાશે, પણ આ તો જોતા રહેશે કે કયો માણસ ક્યારે મરે, ક્યારે અમારા બધા સ્નેહીઓ મરે અને અમારા નામે સંપત્તિ થઈ જાય. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, રાજનીતિના વ્યક્તિ વિચાર કરશે કે કયા માણસને મારવામાં આવે અને રાજકીય ગાદી અમારા નામે થઈ જાય. કલિયુગના લોકો દરેક જાતિ ધર્મ પર મુખ્ય પદો પર બેસીને વિચાર કરશે કે ક્યારે કોનું શ્રાદ્ધ થાય અને કોણ ક્યારે કયા પદ પરથી હટે અને અમે તે પદ પર ચઢીને બેસી જઈએ. પછી ભલે ગમે તેટલા મોટા લોકો હોય, પણ તેમની દૃષ્ટિ ધન અને પદ પર જ રહેશે. એવા લોકોની જ બહુલતા હશે અને કલિયુગમાં એવા લોકોનું જ રાજકાજ હશે. અર્જુન પછી ભીમે પોતાનો અનુભવ ભગવાન શ્રીકૃષ્ણને સંભળાવ્યો. ભીમે કહ્યું કે મેં તો જોયું કે એક ગાય પોતાના વાછરડાને જન્મ આપ્યા પછી એટલું ચાટે છે કે વાછરડું લોહીલુહાન થઈ જાય છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કલિયુગનો મનુષ્ય શિશુપાલ થઈ જશે. કલિયુગમાં માતાઓની પોતાના બાળકો માટે મમતા એટલી વધી જશે કે તેમને પોતાના વિકાસનો અવસર જ નહીં મળે. મોહમાયામાં જ ઘર બરબાદ થઈ જશે. કોઈનો દીકરો ઘર છોડીને સાધુ બને તો હજારો લોકો તે સાધુના દર્શન કરવા તરસશે, અને જો પોતાના દીકરાએ સાધુ બનવું હોય તો રડશે કે મારા દીકરાનું શું થશે. એટલી વધુ મમતા હશે કે લોકો પોતાના બાળકોને મોહમાયા અને કુટુંબમાં જ બાંધી રાખશે. તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ભીમને સમજાવતા કહે છે કે દરેક મનુષ્યને આ જાણવું જરૂરી છે કે વાસ્તવમાં દીકરા તમારા નથી, તે તો વહુઓની અમાનત છે અને દીકરીઓ જમાઈની અમાનત છે. તમારું આ શરીર મૃત્યુની અમાનત છે અને તમારી આત્મા પરમાત્માની અમાનત છે. તેથી તમારે પોતાના શાશ્વત સંબંધને જાણવો જરૂરી છે. ભીમ પછી સહદેવે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે હે શ્રીકૃષ્ણ, મેં જોયું કે એક જગ્યાએ 6-7 મોટા કૂવાઓની વચ્ચે એક ઊંડો કૂવો બિલકુલ ખાલી છે. જ્યારે એવું શક્ય કેવી રીતે છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સહદેવને જવાબમાં કહે છે કે કલિયુગમાં લોકો છોરીના લગ્નમાં, મકાનના ઉત્સવમાં અને નાના મોટા ઉત્સવોમાં તો લાખો રૂપિયા ખર્ચી નાખશે, પણ પડોશમાં જો કોઈ ભૂખ્યો તરસ્યો મરી રહ્યો હોય તો તે જોવું નહીં કે તેનું પેટ ભરાયું છે કે નહીં. તેમનો પોતાનો જ સગો ભૂખથી મરી જશે તો પણ પરેશાનીમાં પોતાના સગા સ્નેહીઓનો સાથ નહીં આપે. તેને એવું જ પરેશાન જોતા રહેશે અને બીજી તરફ પોતે મોજ મજા, મદિરા, માંસભક્ષણ, સુંદરતા અને જશ્નમાં ધન ઉડાવશે, પણ કોઈના બે આંસુ લૂછવામાં તેમની રુચિ નહીં હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે કલિયુગમાં અન્નના ભંડાર હશે પણ લોકો ભૂખથી મરશે. સામે બંગલામાં એશો આરામ ચાલતો હશે પણ પાસેની ઝૂંપડીમાં માણસ ભૂખથી મરી જશે. એક જ જગ્યાએ અસમાનતા પોતાના ચરમ પર હશે. તે જ રીતે દીકરો પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાવસ્થામાં જોવા નહીં અને કેટલાક માતા પિતા પણ ધન માટે પોતાની સંતાનમાં ભેદભાવ કરશે. સહદેવ પછી નકુલે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે મેં પણ એક આશ્ચર્ય જોયું છે કે એક મોટી ખડક પર્વત પરથી લપસી, પણ વૃક્ષોના થડ અને બીજા ખડકો પણ તે મોટી ખડકને રોકી ન શક્યા, પણ એક નાના છોડના સ્પર્શમાં આવતાં જ તે મોટી ખડક ઊભી રહી ગઈ. આ ખૂબ જ આશ્ચર્યજનક હતું. નકુલે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે હે શ્રીકૃષ્ણ, મેં આ ઘટનાને સમજી ન શક્યો. હવે તમે જ કહો કે આ કેવી રીતે થયું? આખરે આ કેવી રીતે શક્ય છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ મુસ્કુરાતા નકુલને કહે છે કે કલિયુગમાં માનવનું મન એટલું નીચે પડી જશે કે તેનું પતન નિશ્ચિત હશે. તેનું આ જીવન ધનની ખડકોથી નહીં રોકાશે, નહીં સત્તાના વૃક્ષોથી રોકાશે. જ્યારે મનુષ્ય પોતાના જીવનના અંતિમ તબક્કામાં હશે ત્યારે તેને પરમાત્મા રૂપી અંતર્દૃષ્ટિ થશે કે તેનું આખું જીવન તો વ્યર્થ વસ્તુઓની ચિંતા કરવામાં જ નીકળી ગયું. વાસ્તવિક મુક્તિ તો હરિનામ છે. હરિનામના એક નાના છોડથી જ, હરિનામના જપથી જ મનુષ્ય જીવનના તમામ પાપોનું નિવારણ થશે અને હરિનામ જ મોક્ષનું દ્વાર હશે. ભક્તો, ભગવાનમાં આસ્થા રાખો. મનુષ્યનું આખું જીવન એક માયાજાળ છે. મનુષ્યને ઉંમરના અંતિમ પગથિયે જ અહેસાસ થાય છે કે મંજિલ માત્ર પરમાત્મા છે. એ જ તબક્કો આખા જીવનના કર્મોનો હિસાબ બતાવી દે છે. તેથી માત્ર હરિનામ જ કલિયુગમાં મોક્ષ મેળવવાનો એકમાત્ર ઉપાય છે. આશા છે મિત્રો કે ભગવાન દ્વારા કહેવાયેલી કલિયુગની 5 ભવિષ્યવાણીઓ તમને પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા.